ભાઈ રાઘાભાઈ માતા, રહું છું જવાહરનગરમાં. વ્યવસાય ખેતી છે. હવે આ કેનાલ દૂધથી 7-8 ગામે જાય છે, કોટાઈ સુધી 8-10 ગામેમાં. એમાં 25-30 ખેતર આંબેના આવેલ છે. આંબા હમણાંના જ રોપ્યા છે. આ કેનાલ ચાલુ કામ થયું ને તેના પાછળ આંબા રોપ્યા છે. અને સાહેબ આમાં જે અધિકારી આમાં સાહેબ નર્મદામાં જે ક્યાં આવે છે ને સંપાદન કરવા, એનો મેં ભાગ છે પ્યોર. અને આમાં 18 લાખ આ ખેતરમાં, 41 નંબરનું ખેતર છે, સર્વે નંબર 41 જવાહરનગરના. આમાં 18 લાખના આંબા દર્શાવેલ છે અને 15 થી 16 લાખના સરગવા દર્શાવે છે. આ ખેતરમાં કાંઈ છે નહીં, નથી પાણી, કોઈ જાતનું પાણી નથી. આંબા તમે જોઈ શકો, સૂકા આંબા છે, ઝાડ સુકાઈ ગયા છે, આના રૂપિયા પાકી ગયા છે. એટલે આવો કરોડોનો ભ્રષ્ટાચાર આ નર્મદા કેનાલમાં થઈ રહ્યો છે. એટલે મારી એવી માંગણી છે સરકાર સાથે કે આનો પૂરેપૂરા ભ્રષ્ટાચારીઓને જેલમાં અંદર કરે અને આવા જે લુખા તત્વો હોય ને ટાણે જેલમાં નાખે એને. આવા ઘણા બધા ખેતરોમાં થઈ રહ્યા, 25-30 ખેતર છે. બીજી વાત કે જે આ આંબા બતાવવામાં આવે છે એ જમીનમાં શું વાવેલું છે? આમાં સરગવા વાવલ છે ને, એમાં આંબા ફિટ કરે, જોઈન્ટ કરે, સરગવા વાવલ છે. અને સરગવા કેનાલની અંદર આવતા ને તો 200 આવે છે, એને 1900 દર્શાવ્યા અને રૂપિયા પકવી લીધા છે આ જમીન. આંબા ઉગેલા છે ને, ઓલા હરગવા ઉગેલો છે ને આંબા બતાવે છે. હા, આંબા બતાવે છે. એટલે આંબા બતાવવાનું કારણ શું? આંબાનું કે આ ઝાડના એકના આંબાના એ સાહેબે જ કીધેલું છે કે ઝાડના 15-16 હજાર રૂપિયા છે એક આંબાના. એટલે તમે આંબા વાવો, મારો ભાગ છે. મેં ભાગ લઈને આંબા કરોડો રૂપિયા લુખાઓને પકાવે છે. જમીન પણ ભાડે દીધેલી છે. એટલે એમાં ખેડૂતને કેટલા મળે, અધિકારીને કેટલા? એ ખેડૂતનો એનો ટકાવારી પ્રમાણે ભાગ હશે. પણ આ ખેતરની અંદર 40 લાખ રૂપિયા દર્શાવ્યા, 35-40 લાખ. અને આમાં એવું કઈ છે નહીં. આ આંબા 5 રૂપિયાનું ઝાડ મળે, કદાચ હું લેવા જાઉં ને તો 5 રૂપિયાનો આંબો મળે. આ આંબાને 25,000 પકાવા છે લોકોને. આવો ફ્રોડનો ધંધો કરી રહ્યા છે. એટલે આના માટે જલ્દી ને જલ્દી આમાં કાર્યવાહી કરે સરકાર, એવી મારી માંગણી છે. કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે? આ કૌભાંડ નર્મદા ચાલુ થઈ 12મી કેનાલ, એમાં સતત લગભગ ચાલુ છે કૌભાંડ. 25-30 ખેતર આવેલ છે 8-10 ગામેમાં. એટલે બધેની પણ સરકાર એની બધાને જેટલા રહ્યા ને ખોરીને રાખે એમાં જેલમાં. કેટલા ખેતરો છે અને કેટલા વર્ષથી કૌભાંડ ચાલે? ખેતરો તો આજે આમાં છે, અહીંયા પાણી નથી. આ 7-8 ગામ છે ને એમાં કોઈ પાણી નથી, કોરો વિસ્તાર છે ને. તળાવનું પાણી ચોરવી અને નર્મદા કેનાલ આવે ને એમ જ રોપા વચ્ચે વાવે અને એના રૂપિયા ઊભા કરે. સાહેબો જ આમાં ખેડૂતોને ઊભા કરે કે તમે આંબા વાવો, મારો ભાગ ને હું તમને કરોડ પકાવી આપીશ. આવા ખેતરો કેટલાક છે? આવા ખેતરો લગભગ અંદાજે 25-30 ખેતર છે. એમાં બધેમાં આવો કરોડોનું કૌભાંડ ચાલે. કેટલા વીઘા છે અંદાજે? એ તો કહી ન શકું, લગભગ મારા ખ્યાલથી આમાં 500 એકર જેવી જમીન આવતી હશે, પણ કૌભાંડ કરોડોના છે. એટલે તમે જે અધિકારી છે એ ખેડૂતને શું વળતર આપે? ખેડૂતને જે આવા છે આ ભાડે ખેતર રાખેલ છે. આમાં ખાલી ઝાડની વળતર 33 લાખ રૂપિયા દર્શાવેલ છે. આમાં નુકસાન કદાચ હું ખેડૂત હોઉં ને તો નુકસાન આમાં 3 લાખ જ મને મળવું પડે, વધારે ન મળે.